દિલ્હીમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ। આઈએસઆઈ અને અંડરવર્લ્ડના ઇશારે કામ કરતા 9 આરોપીઓની ધરપકડ। સરકારી ઠેકાણા અને સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવવાનો પ્લાન હતો। ગાંધીનગરમાં 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કેસમાં કોર્ટનો ચુકાદો। પોલીસે દોષિત રામ યાદવને ફટકારી આજીવન કેદની સજા। અંતિમ શ્વાસ સુધી જેલના સળિયા પાછળ જ રહેશે દુષ્કર્મી। સુરતના કામરેજમાં આકરા પાણીએ દેખાયા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા। સંકલન સમિતિની બેઠકમાં દબાણ મુદ્દે અધિકારીઓને આડે હાથ લીધા। કહ્યું, અત્યારે જ મેદાને ઉતરીને કરો કામ, જરૂર પડે તો સરપંચને સસ્પેન્ડ કરી દો। વડોદરામાં આપના જિલ્લાધ્યક્ષ અશોક ઓઝાની ધરપકડ કરાઈ। પોલીસ અને આઈબીના નામે લોકોને ખોટા ફોન કરતા હોવાનો આરોપ। આંતરિક વિખવાદમાં જ આપના જ કાર્યકરોને હેરાન કરતા હોવાની ફરિયાદ। દિયોદરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે પ્રમુખ ઉપપ્રમુખની વરણી। બહુમતી સભ્યો સાથે કોંગ્રેસે પ્રમુખ અને ઉપપ્રમુખ પદે કરી નિયુક્તિ। પ્રતાપભાઈ વાઘેલા બન્યા પ્રમુખ તો પાનાબેન ચાવડાની ઉપપ્રમુખ પદે વરણી।